આજે આપણે બનાવીશું બધા જ બટાટાના શાકને ભૂલાવી દે અને 11 ઉપવાસમાં ખવાય તેવી બટાટાની ફરાળી સૂકી ભાજી। તો બહુ ટેસ્ટી એવી આ સૂકી ભાજી તમે પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો। તો હવે આપણે બટાટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં 600 ગ્રામ જેવા બટાટા ધોઈને ચોખ્ખા કરી લીધા। આને આપણે પ્રેશર કુકરમાં વચ્ચેથી કાપી અને ઉમેરી દઈશું। અને અહીંયા આપણે અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું અને બટાટા ડૂબે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું। અને હવે આ કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું। અને 4 વિસલ પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો બટાટા આપણા એકદમ સારા એવા ચડી ગયા છે। તો હવે આ બટાટાની આપણે છાલ કાઢી લઈશું અને આને આપણે મોટા મોટા ટુકડામાં સમારી લઈશું। અને અહીંયા આપણે કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું ઉમેરી દઈશું। અને હવે આપણે આમાં મીઠા લીમડાના પાન સાથે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી આ રીતે બધું મિક્સ કરી લઈશું। અને આ રીતે બધું સરસ મજાનું સતળાઈ ગયું તો હવે આમાં આપણે આદું ઉમેરી દઈશું। અને આદું મિક્સ થઈ જાય પછી આપણે આમાં એક મીડિયમ એવું ટામેટું મેં મોટા મોટા ટુકડામાં સમારેલું અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું ઉમેરી આ રીતે બધું સાતળી લઈશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું। આ રીતે બધું મિક્સ કરીને થોડી વાર માટે સાતળી લઈશું। અને હવે આપણે આમાં જે બટાટા બાફી અને સમારીને રાખ્યા તે ઉમેરી દઈશું। અને બટાટાને આપણે મસાલામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે હળવા હાથે બટાટા મસાલામાં મિક્સ થઈ ગયા। હવે આપણે આમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ સાથે આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। તો આ રીતે તમે થોડી એવી ખાંડ અને લીંબુનો રસ નીચોવશો ને એટલે આ બટાટાની સૂકી ભાજી ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે। તો આ તૈયાર થયેલી ભાજીમાં લીલા ધાણા ઉમેરી દઈશું। તો હવે આ ગરમા ગરમ બટાટાની ફરાળી સૂકી ભાજીને તમે પૂરી પરાઠા સાથે પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આના સિવાય પણ મેં ચેનલમાં ઘણી બધી ફરાળી રેસીપીઓ મૂકેલી છે। જો એ રેસીપીઓ પણ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે વિડીયોને શેર કરજો।